એક ઈલાન તે પહેલાં છે ને અમારા ઘરે ઠાકોરજી નહોતા, તો લસણ ડુંગળી અમે ખાતા હતા. અને મને લીલું લસણ ને લીલી ડુંગળી શેમાં કીધું, ઘીમાં સોતરેલું અને અંદર મીઠું નાખીને બહુ ભાવે. એટલે મમ્મી કાયમ એમ કે પછી છે ને તને ટેવ પડી જશે. મેં કે ટેવ પડી જાય શું કાંઈ ખરાબ છે? હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા એટલે ઓલું ગરમ કરીએ આપણે, ઘીમાં સોતરીએ તો આખા ઘરમાં વાસ આવે ને. જો કેસરની સુગંધ આવે પણ ડુંગળીની તો વાસ આવે, ગંધ આવે. એટલે જે દિવસે એ કે પ્રભુ પધાર્યા ને એટલે મમ્મીએ કીધું કે સવારે સ્કૂલે જાઓ ને તો વહેલા 5 મિનિટ આવો તો આપણે ઝારીજી ભરીએ તો તમારે દર્શન કરીને જવાય. હવે ગુરુદેવે આજ્ઞા સીધી સખડીને આપી દીધી હતી. એટલે પપ્પાએ કીધું તું ટેન્શન કરમાં, હું તને શાક સુધારી દઈશ. હજી ઓલી ભાષા પુષ્ટિમાર્ગીય નહોતી, ટોકરી કે સમાણી કે ટૂંક કરી દઈશ, બધી ભાષા હજી જે પહેલાં આપણે બોલતા હતા. એટલે ઘરમાં લસણ ડુંગળી મારી મમ્મીએ બહાર ટાંકો હતો ને એના ઉપર મૂકી દીધી. અમારે ટેનામણ છે ઇલાનથી. એટલે મને એમ થયું આ કેમ આવું કર્યું. એટલે સ્કૂલેથી આવ્યો, આવીને જમવા બેસીએ એટલે તરત મેં કીધું આજે નથી સોતરી લીલી ડુંગળી ને લીલું લસણ. એટલે મમ્મી એમ કીધું કે તું સુધારી દે. તો કેમ મમ્મી ઢીલું બોલસ, નથી તબિયત બરાબર? શું થયું? પપ્પા ખીજાણા હતા? બાનો ફોન આવ્યો હતો? તો મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. મમ્મી શું થયું? મમ્મી બોલ. એ કે તમે લોકો નાના છો એટલે મારે કહેવાય નહીં, પણ આપણા ઘરે ઠાકોરજી પધાર્યા તો ગેસ ઉપર આપણે સોતરીએ તો ઠાકોરજી નાની ગંધ આવે કે ના આવે આખા ઘરમાં? એ કે આવે. પછી તું ખાય તો તારા મોઢામાં આની ગંધ આવે. એ કે આ તો તું મંગળાને દર્શન કરસ, ઝારીજી ભરસ, તારા નખમાં નિમાવા? એ કે હા મમ્મી. એ કે લાલા એટલે મેં બહાર મૂકી દીધી. કે તું નહીં માને, મને વિશ્વાસ હતો તું માની જઈશ. તું નહીં માને તો આ બહાર છે. અને નક્કી કર્યું હતું કે વર્ષોથી ઓલો પ્રાઇમસ ઉપર મૂકી દીધો છે, એ ઉતારીને બહાર તને કરી દઈશ. પણ ઓલો ઊભો થયો. લસણ ને ડુંગળીની જે જોડી વાળેલી હતી લઈને ડેલીને બહાર ફેંકી આવે. સૌરાષ્ટ્રમાં તો ડેલી બંધ મકાન હોય. એની મમ્મી કે હા ઓલી કામવાળીને દઈ દેશું. મમ્મી કામવાળી આવે ને કચરા પોતું કરે તો એની વાસે આવે ને ઠાકોરજીને, લસણ ડુંગળી જ નહીં. મેં કીધું બેટા મને આનંદ એ વાતનો છે કે તમે પ્રભુને સાક્ષાત માનો છે. એ કે મમ્મી એમ કીધું ઠાકોરજીનો વાસ આવે. અને મમ્મી કે બ્રહ્મવાક્ય. અમે જે ગામમાં રહી છે ને ઇલાનથી ત્યાં અપડાઉન કરવું પડે તો મારી મમ્મી કાયમ 4:30 ઉઠીને ગરમ ગરમ અમારું ટિફિન બેયનું ભાઈ ભરી દે. અને મારા પપ્પા જાય નોકરી એટલે અમને મૂકતા જાય ને સાંજે. તો મમ્મીએ ક્યારેય અમને હર્ટ નથી કર્યા. મમ્મી પછી આખો દિવસ એકલી હોય. તો મમ્મી એમ કીધું ઠાકોરજીને વાસ આવે એટલે અમે સમજી ગયા. તો અમારો ભાવ ઉલટાનો વધ્યો. પછી તો સ્કૂલમાંય કાંઈ હોય ને એ કે ચના ચોર ગરમ બધાને અમારા ગ્રુપમાં બહુ ભાવે ઇલાંટે. એટલે બધા અંદર નાખીને ન લઈ આવે, ડુંગળી જુદી લાવે ને ચના ચોર ગરમ ને લીંબુ. જો લીંબુ ઘરે જ નાખીને લઈ આવે તો પોચા થઈ જાય. તો લઈ આવે ને તો ઓલી ડુંગળી જુદી. એટલે જેવા બધા મિક્સ કરવા જાય ને તો હું એમ કહું કે પેલા મારું થોડું કાઢી. એ કે કા? એ કે ડુંગળીવાળું નહીં. પણ સત્સંગમાં સાંભળીએ ઠાકોરજીનું નામ ન દેવાય. બધા કે રોજ તો 2 હાથે ખાતો હતો, આજ કેમ ના પાડશે?
એ કે ડૉક્ટરે ના, એ કે રહેવા દેજો, રહેવા દેજે. હવે એ કે પૌવામાં એ બધા જુદું લાવે છે ડુંગળી, કે આ ડૉક્ટરે ના પાડી. મારે કહેવાય મોટા ડૉક્ટર દુનિયા આખાનો, પણ એ નથી ખાતા ને તો જેટલી વાર ડુંગળી જોઈને એટલી વાર ઠાકોરજીની યાદ આવે છે કે પ્રભુ તું કાંઈ નથી બોલતો, તું કાંઈ નથી કહેતો, અને છતાંય અમને બધું સમજાવી દેશ વગર બોલે. આ આપણા ઘરેમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સામાન. બીજે એણે સરસ વાત કરી, એ કે રાતના બધા સાથે સત્સંગ સાંભળીએ તો છેલ્લે તમે કહો આપણે માથે બિરાજતા સેવ્ય સર્વ, તો અમે ચારેય જણાનો હાથ મૂકીએ, ચારે એકબીજાની સામું જોઈએ કે આપણા ઘરે ઠાકોરજી નથી. અને હવે એ કેલાંટી આવી ગયા ને એટલે તમે બોલો ને પહેલાં અમે બોલવા માંડીએ, આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ. મને આનંદ બહુ એટલે થયો કે નાના નાનાને પણ સેવા ગમે છે. એ લોકો માને છે કે ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. માએ એને કીધું નહોતું તું ડુંગળી છોડી દેવી, એણે બધી પૂરી બહાર જ રાખી હતી ટાંકા ઉપર. અને ગામડામાં શું ઓલું ડેલી બંધ મકાન હોય એટલે કે પ્રાઇમસ ઉપર થોડું એક એનું લોયું જુદું રાખીશ ને એની સાણસી જુદી ને એનું ચપ્પુય જુદું. ઓલું તો બહાર ફેંકી આવ્યો કે કામવાળીને ન દેવાય, કચરા પોતુને જ્યાં પડતી હોય તો એના મોઢામાંથી વાસ આવે ને. તો વલ્લભ જેનું વરણ કરે ને એને પછી કોઈએ કાંઈ કહેવા જેવું રહેતું જ નથી. તો કાલે આપણે આ કાલીય નાગનું કીધું. આજે ઇન્દ્રિયોમાંથી વિષય દોષો દૂર થાય, ઇન્દ્રિયોનો નાશ ન થાય. આજ મોઢાને ડુંગળી ભાવતી હોય તો મોઢું કાપી ન નખાય, ડુંગળી છોડી દેવાય. લીલામાં કાલીય દમન છે, કાલીય નાશ નથી. કાળિયા નાગને પ્રભુએ નાથ્યો છે, એનો નાશ નથી કર્યો. ઇન્દ્રિયો તો સેવામાં ઉપયોગી છે, તે વિના ભક્તિ ન થાય. સંસાર આસક્તિ વિષયાસક્તિ દૂર કરાય. તેથી ઇન્દ્રિયો ભગવદ અનુકૂળ થાય. જે હાથે સેવા કરતા હોય ને એ હાથે કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, હાથ તરત પાછો પડે. જે મોઢેથી પ્રસાદ લેતા હોય ને કોઈની નિંદા કરવાનું મન ન થાય. અને નિંદકો નિંદા કરે છે ને પ્રસાદ લેવા છતાંય, એ સારું છે. વગર પૈસે સામેવાળાનો દોષ ધોવાય છે. તેથી ઇન્દ્રિયો ભગવદ અનુકૂળ થાય. તેની પરીક્ષા પછી પ્રભુ તેનો નિરોધ કરે. જીવની વિષયાસક ઇન્દ્રિયોમાં ભગવત વિહારો થાય ત્યારે જીવ કૃતાર્થ થાય. આ આધ્યાત્મિક છે. લીલા તો આધિ દૈવિક છે. ભગવાને સર્પ સંયમ ઝેર નિવારણના ઉપાયો કર્યા તે તો આધિ ભૌતિક વિચાર છે. લીલા જ મુખ્ય છે. ભક્તના સઘળા કાર્ય ભગવાન પોતે જ કરી લે છે. તે તો કૃષ્ણની કૃપા છે, પુષ્ટિ છે. ભગવાન પોતે આવીને ન કે લાવો ઈલાબેન તમારું આ કામ કરી દો. સંજોગ એવા ઊભા કરે અને એવી વ્યક્તિ દ્વારા કરાવે. આપણે જસ એ વ્યક્તિને આપીએ. કર્યું કોને હોય? ઠાકોરજીએ. પ્રાચીન વૈષ્ણવ હતા ને જૂના, એને બહુ જ્વર આવ્યો એટલે તાવ આવ્યો હોય કે કાંઈ ન્યુમોનિયા થયો હોય, ટાઇફોઇડ, પછી અઠવાડિયા 10 દી પછી એની ખબર કાઢવા જાય ને તો એમનું કે આ વૈદ્યની, પેલા વૈદ્ય હતા, ડૉક્ટરો ઓછા હતા. અમે બધું વૈદ્યનું બહુ જોયું છે.
તો એમનું કે આ વૈદથી મને સારું થયું. બહુ સરસ બોલે. જો વૈદ કાકા નિમિત્ત બનાવ્યા, બાકી મટાડવાવાળો તો મારો પ્રભુ જ ને. આ મૂળ ભાષા જ. આજે ટેન્ડર ભર્યું હતું, પાસ કરવાવાળો ઓફિસ, પણ એને પાસ કરાવે છે કોણ? મારો નાથ. તો પ્રભુ જ સર્વસ્ય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. પાણી મધુરો. પાણી એટલે હાથ અને પાણી એટલે જળ. હવે જે ઠાકોરજી લઘુ રાસમાં ગોપીઓને અભિમાન આવી ગયું કે પ્રભુ તો અમારી યાર રાસ કરે છે, સૌભાગ્ય મત કહેવાય એને. પ્રભુ અંતર ધ્યાન થઈ જાય. પ્રભુ ક્યાંય ગયા નથી, એના ધ્યાનમાં અંતર આવ્યું છે. અને વારંવાર શું કે હસ્ત મૂકો માથે. હવે પ્રભુ તો દેખાતા નથી, હવે હસ્ત મૂકવાનું કે એટલે પ્રભુએ જાહેર થવું પડે. તો ખોવાયેલા પ્રભુ મળી જાય. તો હસ્તના બાને પ્રભુને મેળવવાનો પ્રયત્ન કરે છે. કોણ? ગોપીઓ. પ્રભુ તો ક્યાંય ગયા નથી, ગોપીજનો વચ્ચે પ્રગટ થયા. યમુના તટ પર ગોપીજનો સાથે રાસોત્સવ રચ્યો. આ રાસ મંડળમાં એક ગોપીએ ભગવાનને તેના ખભા ઉપર મૂકેલા કમળોની સુગંધવાળા અને ચંદનવાળા બાહોની સુગંધથી રોમાંચિત થઈ એ બાહુને ચૂમી લીધો. જેના નુપુરની કટી મેખલાનું ગુંજન સંભળાતું હતું, એવી ગોપી નૃત્ય કરતા થાકી ગઈ એટલે પાસે ઊભેલા ભગવાનનો કલ્યાણકારી શ્રીહસ્ત પોતાના વક્ષસ્થળ પર મૂક્યો. લક્ષ્મીજીના પ્રિય અચ્યુત. અચ્યુત એટલે શું? જેને કોઈ ચ્યુત ન કરી શકે. લક્ષ્મીજીના પ્રિય અચ્યુત ભગવાનને ગોપીજનોએ કાંત રૂપે પ્રાપ્ત કર્યા. કાંત એટલે સમજે ને બધા. પ્રભુએ ગોપીજનોના ગળામાં પોતાનો શ્રીહસ્ત ધર્યો એટલે ગોપીજનો આનંદ વિભોર બની ગાતા ગાતા વિહાર કરવા. જે હસની અપેક્ષા કરતા હતા એ પ્રભુએ મૂક્યો એટલે વિહાર કર રાજી થઈ ગયા. ભગવાન તો પરમાનંદ સ્વરૂપ છે. ગોપીજનોને તેમની પ્રાપ્તિ થતાં ક્રિયાની નિવૃત્તિ થવી જોઈએ, તો પછી ગોપીજનોએ વિહાર કેમ કર્યો એમ કેમ કહ્યું? તો આનંદની પ્રાપ્તિ થવા છતાં ગોપીજનોના ક્રિયાથી નિવૃત્તિ ન થઈ. જો આનંદની પ્રાપ્તિ થવા છતાં ગોપીજનોની ક્રિયાથી નિવૃત્તિ ન થઈ, કારણ પ્રભુએ પોતાના બાહોથી તેમના કંઠને આલિંગન કર્યું હતું. એટલે ભગવાનની જ ક્રિયાઓનો એમાં વ્યાપ્ત હતા. એટલે ગોપીજનોએ વિહાર કર્યો તે ભગવત ક્રિયાથી કર્યો હતો, સ્વતંત્ર રીતેથી નહીં. રાસના રંગે રંગાયેલા ગોપીજનો ઘણું રમણ કરી થાક્યા. તેમના વદન પર પસીદો વળી ગયો. ત્યારે શ્રીહસ્ત તેમના માટે સુખદાયક થયા. ઘણું રમણ કરવાથી થાકેલા ગોપીજનોના વદન પર વળેલા પરસેવા કરુણામય પ્રભુએ પોતાના શ્રીહસ્તે લૂછ્યું. સુખદાયક શ્રીહસ્ત છે, જેના સ્પર્શ માત્રથી ગોપીજનોના શ્રમ દૂર થયો. પ્રભુ કરુણામય છે, આગળ લીલા કરવાની છે, એટલે પ્રિય પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો, જેથી તેમને કોઈ ક્લેશ ના રહ્યો. માત્ર ગોપીજનો જ નહીં, વેણુનાદ સાંભળી ગાયો જ્યારે
ગિરિરાજ પર દોડી આવે ત્યારે પ્રભુ પિતાંબરનો છેડો હાથમાં લઈ ગાયોના મુખની રેણું પોંખે છે. કેવું સરસ આમ હશે. ઠાકોરજી પોતાના ઉપરણાના ઓલાથી ગાયોના મુખ પરની રજ પહોંચતા હશે ને, પૂચકારતા હશે ને, પૂંછ ફેરવતા હશે ને, ગોદડીના હાથ ફેરવતા હશે ને, આમ માથું મસ્તક મૂકીને વાલ કરતા હશે ને. આહા, ખરેખર આપણા પ્રભુની લીલા જે અત્યારે છે, 1 સેકન્ડ પછી નથી, 1 સેકન્ડ પછી છે, બીજી સેકન્ડે નથી. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણા બિહાગમાં કીર્તન લીધું હતું રસિકદાસ. રસિકદાસ એટલે કોણ? હરિરાયજી. મનારે તે લોક પ્રતિષ્ઠા ચલાય. કાલાનું વિવરણ કર્યું છે. અત્યારે ટૂંકમાં આ પદમાં જગતની પ્રતિષ્ઠા કમાવાથી શું થવાનું છે? હમણાં કોકે નરેન્દ્ર મોદીને પૂછ્યું કે તમારું તો ઇતિહાસમાં નામ રોશન થશે નહીં. એણે જવાબ સરસ આપ્યો કે આ વેદના મૂળ કરતા કોણ છે? કોઈને યાદ છે? આજે ગીતાજીના આ અધ્યાયમાં શું કોઈને યાદ છે? ના. તો જો એ તમને હજારો વર્ષ પહેલાંનું આ ધાર્મિક આટલું છે એ ખબર નથી, તો નરેન્દ્ર મોદીને કોણ ઇતિહાસમાં યાદ કરવાનું છે? મારી પ્રતિષ્ઠા નથી, મારા 140 કરોડ ભારતીયોનું નામ આવે કે માનવતાવાદીની વાત કરવી હોય દુનિયામાં તો જુઓ તમે ભારત. તો અહીંયા કે છે પ્રતિષ્ઠા તારી કાયમ રહેવાની છે. આજે કોઈ મોટો સારો ડૉક્ટર હોય અમદાવાદમાં, હવે એના હાથે ઓપરેશન સક્સેસ, એ લીલામાં પહોંચી ગયો, કોઈ યાદ કરે છે? સારામાં સારો મેયર હોય, અત્યારે મ્યુનિસિપાલિટી થઈ, પણ પહેલાં તો હવે એણે સારા કાર્ય કર્યા હોય, કોણ યાદ કરે છે? પ્રતિષ્ઠા કમાતો તારે, પણ તારે કામ નથી આવવાની, અને જે કામ આવવાનું છે તું કમાતો નથી.